પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે. બોલે રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. હરિયાણી પરિવાર દ્વારા જે સુંદર મજાનું ભંડારાનું આયોજન થયું, મને બોલવાની તક આપી, આપની પાસે મારા વિચારો રજૂ કરી શક્યો એ બદલ એમનો આભાર. બોલે રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. श्री रामदूतं शरणं प्रपद्ये. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. मंगल भवनय मंगलहारी, द्रवभूषो दशरथ अजिर बिहारी. श्री राम जय जय राम. जय जय हनुमान गोसाई. जय जय कृपा करो गुरुदेव की नाई. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम श्री राम जय जय राम. बोलिए हनुमान जी महाराज की. સૌપ્રથમ જે સમાધિસ્થ ચેતનાઓના સ્મરણમાં
અમારા હરિયાણી પરિવારે આ ભંડારાનું આયોજન કર્યું છે એ સમાધિસ્થ ચેતનાઓને મારા પ્રણામ. હરિયાણી પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ. આ નિમિત્તે આ મંડળના મહંત શ્રી પૂજ્ય ખંભાળિયાથી પધારેલા બાપુ, મંચ પર વિરાજિત અમારે અખેગઢ મહંતશ્રી, અન્ય સૌ પૂજનીય સંતગણ અને આપણા સાધુ સમાજના મારા સૌ પૂજનીય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આ ભંડારા નિમિત્તે જેમણે જેમણે આ સાધુ કાર્યમાં સહયોગ કર્યો હોય એ સૌ સતી સેવક ભાઈ બહેનો અને ગામના સૌ, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. પહેલાં તો આપ સૌનો આભાર માનું કે જ્યાં જ્યાં મંડપ અને ભંડારા હોય ત્યાં ત્યાં આપ સૌનો મારા તરફનો સદભાવ હોય આપના બાળક તરીકે. અને મને પણ એમ થાય કે મારા સમાજની સમાધિઓના સ્મૃતિમાં આવું સત્કર્મ જ્યાં જ્યાં થતું હોય ત્યાં હું પહોંચું. પરંતુ વ્યસ્તતાને લીધે ક્યારેક ક્યારેક એક દિવસે 3-3, 4-4 ભંડારાઓમાં હાજરી આપવી પડતી હોય છે. એટલે હું જે સમય આપું છું એ સમયે આપ બધું ગોઠવી લો છો. એટલા માટે આખા સાધુ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રણામ કરું છું. નહીંતર હું જાણું છું કે આપણો સામૈયા સાંજના હોય, સભા સાંજની હોય એ બધું, પરંતુ આપ સૌ મને અનુકૂળ કરી આપો છો. સાધુ સમાજની વચ્ચે એક સાધુ સમાજના બાળક તરીકે હું જ્યારે જ્યારે જાઉં છું ત્યારે મને બીજા કોઈને સંબોધન કરવાની ઈચ્છા નથી થતી. કેવલ મારા સાધુ પરિવારને જ સાથે મારે વાત કરવાની ઈચ્છા થાય કે હું ખાલી મારા સમાજ સાથે વાતો કરું. દુનિયા સાધુ સમાજનું ખૂબ જ ઊંચું સ્થાન સ્વીકારે છે અને એના ઘણા કારણો છે. એ સ્થાન મારે ને તમારે ટકાવી રાખવાનું છે. કારણ કે આપણા સમાધિસ્થ પુરુષો આપણી પ્રવાહી પરંપરાની બધી જ ચેતનાઓ આ સ્થાનને બહુ જ ઉચ્ચ સ્થાને પહોંચાડીને આપણને કૃતકૃત્ય કર્યા છે. હવે મારી તમારી જવાબદારી છે. હમણાં હું જ્યારે આવ્યો ત્યારે અમારા પૂજ્ય હરુ બાપુ કંઈક કહેતા હતા કે શિક્ષણ, શાસ્ત્ર આ બધું આપણા સમાજ માટે જરૂરી છે. એ બહુ જ જરૂરી છે કે આપણો સમાજ, આપણા બાળકો આપણી મૂળ સાધુતાને છોડ્યા વગર આજકાલના બધા સાધનો પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે ખૂબ વિદ્યા અર્જિત કરે, શિક્ષિત થાય, સારા સારા સ્થાનને શોભાવે. કારણ કે સાધુ પોતાનું સ્થાન શોભાવતા શોભાવતા બીજા ભગવત કૃપાથી મળેલા સ્થાનને પણ બહુ સારી રીતે શોભાવી શકે એ વિશ્વાસ અસ્થાને નથી. તો સાધુ સમાજનો મહિમા એક સાધુના બાળક તરીકે હું ગાઉં તો કદાચ ઘણાને એમ પણ થાય છે કે આ તો પોતપોતાના સમાજના વખાણ છે, પણ હું ગાઉં એનું કેટલું મૂલ્ય. પણ શ્રીમદ
એને માં દેવહૂતિએ પૂછ્યું, એ તો પુત્ર છે કપિલ તો એમના, પરંતુ ન ચ લિંગમ ન ચ વયમ, એ ન્યાયે પુત્ર ગાદી ઉપર બેઠા છે, માં શ્રોતા બનીને નીચે બેઠી છે, અને માં એને પ્રશ્ન પૂછે છે કે હે કપિલ ભગવાન, સંસારની દ્રષ્ટિએ આપ મારા પુત્ર છો, પરંતુ અત્યારે ગુરુપદે છો, તેથી હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આપની દ્રષ્ટિએ સાધુ કોને કહેવાય? મારો કહેવાનો અર્થ, આપણે આપણો મહિમા નથી ગાતા. સ્વયં કપિલ ભગવાન પોતાની માં દેવહૂતિની સામે સાધુ કોણ કહેવાય એનો મહિમા ગાય છે. આવા કેટલા દ્રષ્ટાંતો હું આપું. ભગવાન યુધિષ્ઠિર, ધર્મરાજ યુધિષ્ઠિર કેટલી વખત સાધુ વિશે પ્રશ્નો કરે છે. ક્યારેક ભીષ્મને, દાદા ભીષ્મને, ક્યારેક ભગવાન વ્યાસને, તો ક્યારેક ભગવાન સ્વયં યોગેશ્વર કૃષ્ણને પણ એ પૂછે છે કે સાધુ કોને કહેવાય, એના વિશે આપ અમને કંઈક કહો. રામચરિતમાનસમાં પણ ભગવાન રામને પૂછવામાં આવ્યું, મૂળ બે જગ્યાએ તો ખાસ પૂછવામાં આવ્યું. એક વખત પંપા સરોવરને કિનારે દેવર્ષિ નારદે પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, તમારી દૃષ્ટિએ સાધુ કોને કહેવાય, એના લક્ષણો મને બતાવો. એ જ ભગવાન રામને ઉત્તરકાંડમાં પણ પૂછવામાં આવ્યું, સંતના લક્ષણ કયા એ આપ મને બતાવો. અને એ વખતે ભગવાને ત્યાં પણ એના ઉપર પ્રકાશ પાડ્યો છે. એટલે સાધુનો મહિમા, આપણે માર્ગી વૈષ્ણવ સાધુ છીએ, આપણે ગૃહસ્થ સાધુ છીએ, અને તેથી આપણે જ આપણો મહિમા નથી ગાતા. અવતારોએ સાધુનો મહિમા ગાયો છે, શક્તિઓએ સાધુનો મહિમા ગાયો છે, પરમહંસોએ સાધુનો મહિમા ગાયો છે, શાસ્ત્રોએ સાધુનો મહિમા ગાયો છે. તેથી આપણે આપણા સાધુ સમાજનું વર્ણન કરીને ખાલી અહોભાવ જ પ્રાપ્ત ન કરીએ, પરંતુ એ સ્થાન આપણે ટકાવી રાખવાની આ 21મી સદીમાં આપણી બહુ જ મોટી જવાબદારી છે. હું તો રામકથા લઈને ફરું છું. રામચરિતમાનસ એ તો સાધુઓનું સંતન જીવન પ્રાણ. 5 પ્રાણ હોય છે માણસના શરીરમાં: અપાન, વ્યાન, ઉદાન, સમાન અને પ્રાણ. એમાં મુખ્ય પ્રાણ છે. હવે કઈ ધારા અપાન છે, કઈ ધારા ઉદાન છે, કઈ ધારા સમાન છે, કઈ ધારા, એમાં મારે નથી જવું. પણ જે પ્રાણ ધારા છે એ રામચરિતમાનસ છે, એ રામાયણ છે, જે પ્રાણ તત્વ છે. અને એક ઇસ્લામની ઇબાદત કરનાર રહીમ સાહેબના શબ્દો છે કે રામચરિતમાનસ વિમલ સંતન જીવન પ્રાણ. આપણે કયા પ્રાણથી જીવીએ છીએ? આપણામાં કયો પ્રાણ ધબકે છે? આપણી સનાતન ધર્મ વૈદિક પરંપરામાં આપણો જે વૈષ્ણવ સમાજ છે, આપણી જે કંઈ શાખાઓ હોય એમાં આપણો પ્રાણ કયો છે? તો આપણે બે ધડક કહેવું જોઈએ કે અમારા વૈષ્ણવ સાધુઓ, અમારા માર્ગી સાધુઓનો પ્રાણ કેવલ રામચરિતમાનસ છે. બીજા ગ્રંથો અપાન, વ્યાન, ઉદાન, સમાન એ અત્યારે પ્રસંગ નથી, એ અત્યારે સંદર્ભ નથી. નહીતર સાધુ સમાજના આશીર્વાદથી, સદગુરુ ભગવાનની કૃપાથી, હનુમાનજીની કરુણાથી કયો ઉદાન છે, કયું અપાન છે, કયું વ્યાન છે અને કયું સમાન છે એ પણ હું કહી શકું. પણ અત્યારે એમાં આપણે જવું નથી. પણ આપણો પ્રાણ રામકથા છે. તેથી રામકથામાં રામનો મહિમા તો છે જ, સીતાજીનો મહિમા તો છે જ, એમાં તો કોઈ સવાલ જ નથી. પણ હું ઘણી વખત કહું છું કે હું રામકથા નથી કહેતો, હું તો રામાયણ દ્વારા ગુરુઓનો મહિમા ગાઉં છું. રામાયણ એટલે ગુરુ મહિમા, એ હું નથી કહેતો. સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે
વિભૂત ભય દભવ ભીમ રોગ કે રામચરિત માનસને એક સમાજના ગુરુ તરીકે નથી કહ્યા, રામચરિત માનસને એક કોમના ગુરુ તરીકે નથી કહ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય અને યોગ આજે બધા કરતાં ઊંચી સાધના છે. એ જ્ઞાનનો ગુરુ કોઈ હોય તો રામકથા છે, વૈરાગ્યનો ગુરુ કોઈ હોય તો રામકથા છે, અને યોગનો કોઈ ગુરુ હોય તો રામકથા છે. એમ તુલસી કહે સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે આ ત્રણેય ધારાઓનું ગુરુપદ રામકથા શોભાવે છે, અને એ આપણો પ્રાણ છે. તેથી હું કહું છું કે અમે તો ગુરુ મહિમા ગાઈએ છીએ, અમે તો સમાધિની મહિમા ગાઈએ, અમે તો એ સમાધિના ફૂલોની જે ખુશ્બુ આખા આકાશને ભરી રહી છે એના ગુણગાન ગાઈએ છીએ. અને એ સુગંધ કોને મળે? એક જગ્યાએ સમાધિ છે એની સુગંધ કોને મળે? કોઈ રસ્તાને કિનારે છે, કોઈ અમારી રામવાડી છે કે ત્યાં સમાધિ હોય તો સુગંધ કોને મળે? એસીમાં બેઠા હોય એને એ સુગંધ ન મળે, નગરમાં દૂર બેઠા હોય એને સુગંધ ન મળે, થોડાક માર્ગે ચડ્યા હોય ને એને જ સુગંધ મળે. અને અમારો સમાજ માર્ગે ચડેલો સમાજ છે. માર્ગી એટલે જે રીતે એક ઘૃણાસ્પદ રીતે એના માટે કોમેન્ટ થાય છે કે માર્ગી એટલે, એ લોકોને ખબર જ નથી કે માર્ગી એટલે શું. આ જગતમાં કોણ માર્ગી નથી? મને એક દાખલો તો બતાવો. માના જન્મમાંથી કોઈ પણ બાળક બહાર નીકળે એટલે માર્ગી થયા વગર રહી શકે જ નહીં. એ પહેલાં પેટે માર્ગી થાય, પછી પડખા ફેરવીને માર્ગી થાય, પછી 4 પગે હાલીને માર્ગી થાય, પછી લાકડાની ઘોડી લઈને માર્ગી થાય, પછી 2 પગે માર્ગી થાય. માર્ગી થયા વગર કોઈ માર્ગી ન થાવ તો વિકલાંગ કહેવાશો, માર્ગી ન થાવ તો અપાહિજ અને પેરેલાઇઝ ગણાશે સાહેબ. આપણે અંગહીન, કારણ કે આ તો સત્ય છે. કોણ માર્ગી નથી સાહેબ? કોણ નથી? દેવતાઓને માર્ગે ચાલવું પડે જગતમાં. કોને? ભગવાન રામ આવ્યા તો રામને પણ પૂછવું પડ્યું ભરદ્વાજને કે મહારાજ નાથ કહું હમ કહી મગ જાહી, અમને બતાવો અમારે કયે રસ્તે ચડવું. ઈશ્વર પણ માર્ગી થવા ઈચ્છે છે. તે દિવસે માર્ગી શબ્દ લાગે ત્યારે મારો સાધુ સમાજ કોઈ દિવસ પોતાની જાતને નાની ન સમજે, કારણ કે આ તો જગત આખાનું. નળરાજા માર્ગી છે, દમયંતી માર્ગી છે, દ્રૌપદી માર્ગી છે, 5 પાંડવ માર્ગી છે, મારો શંકર મહાદેવ છે. અને ક્યારેક જેલમાંથી ગોકુળ, અને ગોકુળમાંથી મથુરા, મથુરામાંથી ભાગીને દ્વારકા, દ્વારકામાંથી હસ્તિનાપુર, હસ્તિનાપુરથી કુરુક્ષેત્ર. આ કનૈયો પણ માર્ગી છે. ભગવાન મહાદેવ કૈલાસ છોડીને કુંભજના ઋષિમાં ના આશ્રમમાં કથા સાંભળવા આવે તો એ શિવ અને સતી બંને પણ માર્ગી. આ તો શાસ્ત્ર પ્રમાણ, આ કાંઈ હું કાંઈ ખુલાસા કરવા બંધાયેલો નથી. પણ વૈષ્ણવ સમાજ જે છે, એટલે રામાયણ એ ગુરુ મહિમાનો ગ્રંથ છે. અને મારે કહેવું જોઈએ કે એક પણ કાંડ રામાયણનો મને બતાવો જેમાં સાધુનો મહિમા ન હોય. રામચરિત માનસના 7 સોપાન આપ લો, જેમાં પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ સાધુનો જ મહિમા ગવાયો છે. રામચરિત માનસનો આરંભ કરો તો સાહેબ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનીય જેહી જગ જસ પાવા. સાધુ સમાજ પ્રયાગ સુધીની વાત રામાયણ. તો બાલકાંડમાં સાધુઓનો મહિમા છે. ભગવાન શિવજીને બ્રહ્માએ સાધુ કહ્યા છે, તો સાધુનું. અયોધ્યાકાંડમાં જાઓ તો રામ સાધુ. તુલસીદાસજી કહે છે કે રામ સાધુ છે. અહીંયા શંકર સાધુ છે, અહીંયા રામ સાધુ છે. અરણ્યકાંડમાં જાઓ તો નારદજી સ્વયં ભગવાનને પ્રશ્ન કરે છે કે મહારાજ, આપના મુખે તમે મને સાધુઓનો મહિમા બતાવો. સાધુ કોને કહેવાય? સાહેબ, સરસ્વતી અટકી જાય તો સમજાય, શેષ નારાયણ અટકી જાય તો સમજાય,
પણ જગત જીભ વગર જે માણસ બોલી શકે બિન વાની ભક્તા બળ જોગી, એ રામ તત્વ છે. એમણે નારદને એમ કહ્યું કે કહી શક ન સારદ શેષ નારદ સુનત પદ પંકજ, ગહે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત, ગુણ નિજ મુખ કહે સિરનાઈ બારહી બાર ચરણની, બ્રહ્મપુર નારદ ગયે તે ધન્ય તુલસીદાસ આસ બિહાય. જે હરિ સાધુનો મહિમા લઈ અને સીધા નારદજી બ્રહ્મલોક ગયા કે આ કથા, આ સાધુનો મહિમા તો પિતામહ બ્રહ્માને સંભળાવવો જોઈએ. જેણે જગતનું સર્જન કર્યું છે પણ એને આ બતાવવું જોઈએ કે હું જગતમાંથી એક સાધુતાનું ભાતું લઈને બ્રહ્માજી તમારી પાસે આવ્યો છું. તો અરણ્યકાંડમાં પણ સાધુ મહિમા, કિષ્કિંધાકાંડમાં આપ જાઓ તો શ્રી હનુમાનજી મહારાજ કોણ છે? સાધુ સ્વરૂપ છે. એટલું જ નહીં, હનુમાન જેમ સીતાજી સુંદર છે, દુનિયામાં ઘણા સુંદર હોય પણ એની સુંદરતા બીજાને ફીકી પાડી દે. કાલિદાસે એમ લખ્યું છે કે ઇન્દુમતીનો સ્વયંવર જ્યારે હતો રઘુવંશમાં, ત્યારે તમામ રાજાઓ બેઠા હતા અને એમાં ઇન્દુમતી એક દીપ લઈને રાજાઓને આમ જોવા નીકળે છે કે મારે કોના ગળામાં જયમાળા પહેરાવવાની. આ રઘુવંશનો સ્વયંવર, એમાં ઇન્દુમતી માળા લઈને નીકળે છે ને એની રાજાની સામે દીવો રાખે એટલે રાજા આમ દેખાય બરાબર કે કેવો વર્ણ છે, કેવો રૂપાળો છે. અને ઇન્દુમતી પસંદ ન કરે એટલે માળા લઈને આગળ જાય એટલે પેલો દીવો પણ, જ્યોતિ પણ આગળ જાય. એ જ્યોતિ રાજાની સામે હોય ત્યાં સુધી રાજા રૂપાળો લાગે, પણ જ્યાં સ્થાન બદલીને બીજે જાય એટલે એ રાજા ઝાંખો થઈ જાય અને બીજો રૂપાળો લાગે. આમ એવી સ્થિતિ છે. સુંદર તો બધા લાગે પણ ક્યાં સુધી? પણ જે રામાયણમાં એમ લખ્યું કે સીતાજી એટલા સુંદર છે કે જેની સુંદરતા સુંદરતાને પણ સુંદર કરતી હોય, એવા જાનકી, એવા કિશોરીજી, એ રામાયણમાં એનો જે દાસ છે, એનો જે પુત્ર છે, એ હનુમાનજી મહારાજ કેટલા સાધુ હશે કે હનુમાન ચાલીસામાં લખ્યું કે જે સાધુ સંતોની રક્ષા કરવા માટે એમણે જીવન ધારણ કર્યું છે. મને તો એક જ લાગે છે હરુ બાપુ કે આ રામ કામ કરવા માટે હનુમાનજી આવ્યા છે એ તો એની લીલા છે. આ સીતાની શોધ કરવા આવ્યા છે એ બધી એની લીલા છે. બાકી શંકરમાંથી હનુમાન બનીને આવ્યો છે એક જ માટે આવ્યો છે, મારો સાધુ સમાજ ભરોસો રાખે. શું કામ આવ્યો છે? કેવલ મારા સાધુ અને સંતોની રક્ષા કરવા માટે. અને આજ સુધી એ જ રક્ષા કરે છે. એ કાંઈ રાવણની સાથે લડવા નથી આવ્યો. રાવણ તો એનો ચેલો છે અને ગુરુ કોઈ દી ચેલાની સાથે લડે જ નહીં. ચેલાનું કાંઈ ઠેકાણું નહીં, ક્યારે ગુરુની સામે લડે, ક્યારે ગુરુની સામે કોર્ટમાં જાય, ચેલાનું કાંઈ નક્કી નહીં. પણ બાકી ગુરુની સામે ત્યારે એ તો એનો ગુરુ છે, એ કાંઈ રાવણની સામે લડવા થોડો આવે. એ આવ્યો છે એક જ કારણ, તલગાજડ અને માંડ માંડ સમજાણું છે કે ખાલી એક તો પરમાત્મા આવ્યા છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. પણ તકલીફ પરમાત્મામાં એ છે કે એ તો સંભવામી યુગે યુગે, સતયુગમાં આવે પછી સાધુ દુઃખી થાય તો છેક ત્રેતા યુગમાં આવે ત્યાં સુધી સાધુએ આટલો પીરિયડ દુઃખી થવું પડે. વળી પાછા ત્રેતામાં આવે, વળી પાછા જાય તો દ્વાપર સુધી સાધુડાએ દુઃખી થવું પડે, પછી કૃષ્ણ બનીને આવે. વળી પાછો કળિયુગ આવે ત્યાં સુધી નહીં. હનુમાનજી તો પ્રતિપળ છે, શ્વાસ છે, પ્રાણ છે, બધાની સાથે છે, બધાની અંદર છે. ત્યારે હનુમાનજી એવા સાધુ છે કે જે સાધુ સંત કહી તુમ રખવારે, અસુર નિકંદન રામ રામ દુલારે. તો કિષ્કિંધાકાંડમાં એક સાધુનો ધામધૂમથી પ્રવેશ છે તો ત્યાં પણ સાધુ છે. અને સુંદરકાંડમાં એક અસુર સ્ત્રી, કારણ કે સાધુતામાં સ્ત્રી પુરુષનો પછી ભેદ નથી રહેતો, એટલે એક અસુર સ્ત્રી, ત્રિજટા નામની એક સ્ત્રી છે, એ પણ પરમ સાધ્વી છે. અને સુંદરકાંડમાં એક સજ્જન, એક સંત અને એક સાધુ, આ ત્રણેય શબ્દો જેને લાગ્યા છે વિશેષણમાં, એવો એક સાધુ છે વિભીષણ. તુમ સારીખે સંત પ્રિય મોરે, ધરવ દેખ નહીં આન નિહોરે. રામજી વિભીષણને સંત કહે છે. રામજી હનુમાનજી વિભીષણના
આંગણામાં પ્રવેશ કરે તો કહે લંકા નિશિચર નિકર નિવાસા यहाँ કહાં સજ્જન કરવાસા. હનુમાનજી સજ્જન છે, હનુમાનજી સંત છે, પણ જ્યારે એ હનુમાનજીનું અપમાન થયું, રાવણે એનું અપમાન કર્યું, અથવા તો વિભીષણનું અવજ્ઞા રાવણે કરી, ત્યારે તુલસીદાસજી લખે છે કે સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ. કે સાધુ એટલે કે સાધુ પણ છે, સજ્જન પણ છે અને સંત પણ છે, એવું પદ વિભીષણને. તો સુંદરકાંડમાં પણ સાધુ છે. લંકાકાંડમાં એક નકલી સાધુ આવ્યો છે કાલનેમી, એને આપણે છોડી દઈએ, પણ લંકાકાંડમાં એક જાગૃત પુરુષ, હનુમાનજીની કેટલી સક્રિય ભૂમિકા, લક્ષ્મણજીની કેટલી સક્રિય ભૂમિકા, અને ભરતને સબ પ્રકારે સાધુ કયા છે, એવા લંકાકાંડમાં સાધુતાના દર્શન શ્રી ભરતજીએ કરાવ્યા છે નંદીગ્રામમાં બેઠા બેઠા. એટલે લંકાકાંડમાં પણ સાધુ છે. અને ઉત્તરકાંડમાં ફરી એકવાર ભગવાન રામે સાધુનો મહિમા ગાયો છે. આખું રામચરિત માનસ સાહેબ સાધુનો જ મહિમા ગાય છે. અને એમાં બધા સાધુઓ, એટલે આપણા સમાજનો મહિમા આટલો ઊંચો છે. મારો કહેવાનો અર્થ એ છે, આ રામાયણ દ્વારા સિદ્ધ થાય છે, ગ્રંથો દ્વારા સિદ્ધ થાય છે. એને મારે ને તમારે આમ હજી વધારે ઊંચો ન લઈ જઈએ તો વાય નહીં, પણ એનું એકેય જરા કાંગરો ખરબો ન જોઈએ. આ સાધુતાનો આનો કાંગરો ન, એ જવાબદારી આપણી છે, એ જવાબદારી મારીને તમારી. આ જગતમાં 5 તત્વોની જાળવણી કોણે કરી છે? હમણાં હું આ વખતે કથામાંય કહેતો હતો, કોઈ ભંડારામાંય મેં કહ્યું છે કે અમારો રામજી મંદિરનો પૂજારી કે કૃષ્ણ મંદિરનો પૂજારી હોય કે શિવ મંદિરનો પૂજારી હોય કે અમારા કોઈ પણ દેવદેવીનો પૂજારી હોય, સાહેબ એ 5 તત્વની જાળવણી કરે. આપણે ત્યાં મંદિરમાં આપણે આરતી કરીએ એટલે શંખ ફૂંકીએ. શંખ એ જળ તત્વ છે, કારણ કે સમુદ્રમાંથી પ્રગટ થાય, એનું મૂળ તત્વ જ જળ તત્વ. શંખમાં પાણી ભરીને આપણે પેલું કરીએ, એને શંખમાં એ જળ તત્વ છે. કોણે સાચવ્યું છે? સાધુએ સાચવ્યું. આજે જગત આખામાં પ્રદૂષણ વ્યાપ્યું છે, 5 તત્વોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આદિકાળથી રામજી મંદિરના પૂજારીઓ આ 5 તત્વની જાળવણી કરતા આવ્યા. એમાં શંખ જળ તત્વ છે, ઝાલર એ ધાતુ તત્વ છે, પૃથ્વીનો ગુણ છે. કોઈને કોઈ ધાતુ પૃથ્વીમાંથી નીકળી છે એટલે ઝાલર આપણે વગાડી છે, વગડાવીએ છીએ, અને એ પૃથ્વીનો ગુણ છે. એ નગારું પોલું હોય છે, એ આકાશનો ગુણ છે. એનો આખો પોલો ભાગ એ આકાશનો ગુણ છે. અને ઘંટડી એ અગ્નિનો. ઘંટડી આપણે ક્યારે વગાડીએ? આરતી હોય ત્યારે. આરતીના દીવા પ્રગટે એટલે ઘંટડી શરૂ થાય, એ અગ્નિ તત્વ છે. આ બધી જ એક વસ્તુ તમે લો, એ બધા એક તત્વનું રક્ષણ કરનારી. જળ તત્વ એમાં આવે, અગ્નિ તત્વ આવે, વાયુ તત્વ. ઘંટ આપણા બધા મંદિરમાં હોય, એક વખત ઘંટ વગાડીને મૂકી દો એટલે વાયુ રાવણ લે, એના અણુ પરમાણુ ચારે બાજુ ગુંજવા માંડે. એટલે 5 તત્વનું આદિ અનાદિકાળથી કોઈએ રક્ષણ કર્યું હોય પોતાની રીતે તો વૈષ્ણવ સાધુએ કર્યું છે. રામજી મંદિરમાં આરતી ઉતારીને, કૃષ્ણ મંદિરના આરતી ઉતારી, આ બધું મારે ને તમારે જાળવી રાખવાનું છે. બાપ દાદાની એફડીમાં વધારો ન થાય તો ચિંતા નહીં, પણ એફડી તોડવી નહીં, એને હાંચવી રાખ. અને એ મોટામાં મોટી એફડી આપણા બાપ દાદાની છે એ એનું ભજન છે. આખરે રામાયણનો બિનુહારી ભજન ન ભવતરીય યહ સિદ્ધાંત અપેલ કેવલ ભજન, એ જ આપણો પાયો છે. અને બીજું, દીનહીન દુઃખી કોઈ પણને નાત જાત જોયા વગર ગમે ત્યારે આવે ત્યારે ભોજન કરાવવું, એ વૈષ્ણવ સાધુ અને માર્ગી સાધુઓનો આ પરંપરા છે. આપણે વિતરણ કર્યું છે, કોઈ દિવસ મૂલ્ય નથી લીધા, કોઈ દિવસ ચાર્જ નથી લીધા. વિતરણ તો ભજન અને ભોજન, આ 2 ટ્રેક ઉપર ચાલતો માર્ગી સાધુ, આ 2 ટ્રેક ઉપર આપણી યાત્રા ચાલે છે. એવા સમાજના આપણે વારસદાર છીએ. અને એવો મારો સમાજ
જ્યારે જ્યારે આપણી સમાધિઓની સ્મૃતિમાં કોઈને કોઈ રૂડો પ્રસંગ યોજે છે ત્યારે હું આવું એટલે આપને તો આનંદ થાય, એ તો હું સમજી શકું છું. કારણ કે તમને બધાને તમારા બાળક તરીકે આપનો બાળક છું એટલે મારા તરફ વાલ હોય એ હું સમજી શકું છું. માવતરને વાલ ન હોય તો કોને હોય? એટલે તમને તો આનંદ થાય, પણ બહુ દિલથી કહું કે હું પણ મારા સમાજની રૂબરૂ થાઉં છું ત્યારે તમારા બધા કરતાં મને વિશેષ રાજીપો થાય છે કે કમસે કમ જેટલો સમય મળે હું મારા સાધુ સમાજમાં આવી શક્યો. હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. પુનઃ એકવાર સમાધિને પ્રણામ કરું છું. મંચ પર બેઠેલા પૂજ્ય ચરણો અને આપ સૌ મારા પૂજની અન્ય સૌને મારા પ્રણામ. જાસુ નામ ભવ ભેષજ હરન ઘોર ત્રય શૂલ સો કૃપાલુ મોહિતો હિ પર રામ રહો અનુકૂળ. બધા ઉપર પરમાત્મા ખૂબ ખૂબ અનુકૂળ બને એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.